આજે આરબીઆઈના નવા નિમાયેલા ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા આરબીઆઈની ક્રેડિટ પોલિસીને ડિક્લેર કરવામાં આવી હતી અને આ ક્રેડિટ પોલિસી અંતર્ગત છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી, મતલબ કે 5 વર્ષ પછી પ્રથમવાર રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો તે અપેક્ષિત જ હતો અને જે રીતે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી એવું કહી શકાય કે આવનારા સમયમાં મધ્યમ વર્ગીય પરિવારો માટે બજેટમાં જે રીતે ટેક્સમાં રાહત આપવામાં આવી તે પછીના બીજા સારા સમાચાર ગણી શકાય, કારણ કે આગામી સમયમાં હોમ લોન છે, કાર લોન છે, એજ્યુકેશન લોન છે અને તેમાં ક્રમશઃ ધીમે ધીમે ઘટાડો જોવા મળશે અને આરબીઆઈના ગવર્નરની આજે જે પોલિસી આવી અને ત્યાર પછીની જે કોમેન્ટ્રી હતી તેમાં એવી પણ એક અપેક્ષા હતી કે આવનારા સમયમાં જે નેક્સ્ટ પોલિસી છે તેમાં પણ રેટ કટનો કોઈ ઇશારો કરવામાં આવે, પણ તે ટાઈપનો કોઈ ઇશારો કરવામાં ના આવતા તેની બજારે થોડી નેગેટિવ અસર લીધી હતી અને ભારતીય શેરબજારો આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવ્યા પછી અત્યારે રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો 5 વર્ષ પછી જે આ પોઝિટિવ વાત બહાર આવી છે તે પ્રમાણમાં ઘણી સારી બાબત ગણી શકાય અને આગામી જે પોલિસી છે તે 9મી એપ્રિલના રોજ આવશે. તો 9મી એપ્રિલ પહેલા હજી પણ ઇન્ફ્લેશનમાં થોડો ઘટાડો કરવામાં આવે અને સરકાર દ્વારા અન્ય કોઈ પગલાઓ લેવામાં આવે તો આગામી સમયમાં પણ રેપો રેટમાં ઘટાડો આવી શકે છે.